હવે જે છે એ આપણે કલીલ કણો જે છે એના ગુણધર્મોની જે વાત કરતા હતા, ગુણધર્મોની જે ચર્ચા કરતા હતા, એની અંદર ચોથા નંબરનો ગુણધર્મ જે છે એ શીખીએ. એ જે ચોથા નંબરનો ગુણધર્મ જે છે એને આપણે કહેવાનું છે કલીલના વિદ્યુતીય ગુણધર્મ. આપણે એવું માહિતી શીખવાડેલી છે કે કોઈ પણ કલીલ પદાર્થ જે છે એ ચોક્કસ પ્રકારનો વીજભાર ધરાવે છે. શું કરે છે? ચોક્કસ પ્રકારનો વીજભાર ધરાવે છે. આપણે જો આવી રીતે દર્શાવી શકાય કે કલીલ કણ હો ચોક્કસ પ્રકારનો વીજભાર ધરાવે છે. હવે આ જે ચોક્કસ પ્રકારનો જે વીજભાર ધરાવે છે ને એના કારણે આપણે શું નક્કી કરી શકાય? તો કે ભાઈ આપણે એના કારણે જે છે એવું નક્કી કરી શકાય છે કે અજ્ઞાત કલીલ દ્રાવણ જો આપણે બનાવી નાખ્યું હોય તો આપણે એને જે છે એના વીજભારને આધારે જે છે એનો કેવો પ્રકાર છે એ પણ નક્કી કરી શકાય. એટલે આપણે અહીંયા જે પદ્ધતિ જે શીખવાની છે એ પદ્ધતિને નામ આપવાનું છે ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ. અને આપણે શું કહેવાનું છે? તો કે આને કહેવાનું છે ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ. બરોબર છે? તો આ જે ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ છે એનો ઉપયોગ શું થાય છે? તો એનો ઉપયોગ થાય છે અજ્ઞાત કલીલ દ્રાવણનો વીજભાર નક્કી કરવા માટે. આપણી પાસે જો કોઈ અજ્ઞાત કલીલ દ્રાવણ બની ગયું છે અને એનો વીજભાર નક્કી કરવો છે કે આ ધન વીજભારિત કલીલ છે કે ઋણ વીજભારિત કલીલ છે, તો એનો વીજભાર નક્કી કરવા માટે થઈને જે છે એ આપણે ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ જે છે એનો ઉપયોગ કરશું. હવે આપણે ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ સમજતા પહેલા એવી માહિતી આપી દઈએ કે કલીલ કણ જે છે એ ચોક્કસ પ્રકારનો વીજભાર ધરાવે છે. એટલે ફોર એક્ઝામ્પલ આપણે જો વાત કરીએ તો આપણે લખીએ ધન વીજભારિત કલીલ. બરોબર છે? આપણે ધન વીજભારિત કલીલની જો વાત કરીએ તો એની અંદર દરેક પ્રકારના હાઇડ્રોક્સાઇડ આવી જાય. FeOH થ્વાઇસ જે છે એ આવી જાય, ઝિર્કોનિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એ આવી જાય, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એ આવી જાય. તો આ જે હાઇડ્રોક્સાઇડ પ્રકારના ઘટકો છે એ બધા કેવા છે? ધન વીજભારિત કલીલ છે. આપણે એમાં રૂટાઇલની જો વાત કરીએ TiO2 જે છે એ રૂટાઇલનો એમાં ઉપયોગ થાય. આપણે સૂચકની જો વાત કરીએ તો સૂચક તરીકે મિથિલિન બ્લુ જે છે એનો પણ એમાં જે છે ધન વીજભારિત કલીલ જે છે એમાં સમાવેશ થતો હોય. તો આ ચોક્કસ પ્રકારના જે છે એ વીજભારિત કલીલ થઈ ગયા. આવી જ રીતે આપણે જે છે એ ઋણ વીજભારિત કલીલ જે છે એ ઋણ વીજભારિત કલીલની જો ચર્ચા કરીએ તો આની અંદર જે છે એ સલ્ફાઇડ ઘટકો જે છે એ સલ્ફાઇડ ઘટકો આવી જશે. ફોર એક્ઝામ્પલ AS2S3 ની વાત કરીએ, એન્ટીમની સલ્ફાઇડ જે છે એની વાત કરીએ, કેડમિયમ સલ્ફાઇડ છે એની વાત કરીએ, તો એ બધા જે છે એ કેવા થઈ ગયા? ઋણ વીજભારિત કલીલ થઈ ગયા છે. મોંઘી ધાતુની વાત કરીએ આપણે કે ભાઈ પ્લેટિનમ છે, ઓરમ છે, એજી છે, આમના જે સોલ છે એ બધા કેવા થઈ જાય? ઋણ વીજભારિત જે છે એ ઋણ વીજભારિત થઈ જશે. આવી જ રીતે આપણે ચારકોલ જે છે એની વાત કરીએ, માટી જે છે એની વાત કરીએ, તો એ પણ બધા કેવા છે? ઋણ વીજભારિત કલીલ જે છે એના તરીકે વર્તે. અને જો આપણે સૂચકની વાત કરીએ તો સૂચકની અંદર જે છે એ કોંગો રેડ જે છે એ કોંગો રેડનો સમાવેશ થાય છે. તો હવે તમે જોયો કલીલના ગુણધર્મો જે છે એની જો આપણે વાત કરીએ તો એની અંદર આપણે આવી રીતે દર્શાવશું કે કલીલ કણો ચોક્કસ પ્રકારનો વીજભાર ધરાવે છે. આપણે જો કોઈ અજ્ઞાત કલીલ દ્રાવણ બનાવ્યું હોય તો અજ્ઞાત કલીલ દ્રાવણ જે છે એનો વીજભાર પણ આ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ દ્વારા નક્કી કરી શકાય છે. તો જો ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ કઈ રીતે કાર્ય કરે છે કે નહીં એ જરાક જે છે તમને સમજાવું. બરાબર? જો આવી રીતે કે અહીંયા આપણી પાસે જે આવેલું છે એને આપણે જો આવી રીતે દર્શાવી દઈએ કે એક આપણી પાસે યુ આકારની જે છે એ યુ આકારની નળી જે છે એ નળી આવેલી છે. જો આવી રીતે કે આ એક યુ આકારની નળી છે. આની અંદરની જે
બાજુ જે છે એ બંને બાજુની અંદર આપણે ઇલેક્ટ્રોડ જે છે ઇલેક્ટ્રોડની પ્લેટ જે છે એ પ્લેટને ગોઠવી દેવાની, બરોબર છે। અહીંયા આવી જશે પોઝિટિવ ચાર્જ અને અહીંયા જે છે એ આવી જવાનો છે એમનો નેગેટિવ ચાર્જ, બરોબર છે। આવી રીતે જો પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ, જે પોઝિટિવ ચાર્જ વાળો ભાગ છે એને આપણે એનોડ તરીકે ઓળખાવશું, નેગેટિવ ચાર્જ જે છે એને આપણે કેથોડ તરીકે જે છે એ દર્શાવવાનું છે। હવે આપણી પાસે આ જે ઇલેક્ટ્રોફોરેસિસ સાધન જે છે એની વાત કરીએ તો આની અંદર જે છે હવે શું કરીએ આપણે કલીલ દ્રાવણ જે છે એ કલીલ દ્રાવણને ભરી દઈએ આવી રીતે જો। તો હવે આ જે કલીલ દ્રાવણ જે છે એની જો ચર્ચા કરીએ તો આપણે આવી રીતે દર્શાવશું આને। હવે આની અંદર આપણે જે છે એ ધારી લઈએ કે ધન વીજ ભારિત કલીલ જે છે એનો ઉમેરો કર્યો છે। ફોર એક્ઝામ્પલ આપણે આની અંદર FeOH ટ્વાઇસ ઉમેરેલું છે, તો FeOH ટ્વાઇસ પોતે કેવું છે તો કે FeOH ટ્વાઇસ પોતે ધન વીજભારિત છે। હવે જો પોતે ધન વીજભારિત છે એટલે આપણે એનોડની જો વાત કરીએ તો એ એનોડથી શું થશે અપાકર્ષિત થશે, અને કેથોડની જો વાત કરીએ તો કેથોડથી કેવું થવાનું છે તો કે કેથોડથી એ આકર્ષિત જે છે એ આકર્ષિત થાય છે। મતલબ કે ભાઈ કલીલનો પોતાનો વીજભાર તો કે ધન, એનો મતલબ એવો થયો કે કલીલ કણ ધન વીજભારિત છે। એનોડની વાત કરીએ તો એનોડ કેવું છે ધન વીજભારિત છે, તો કલીલ કણો એનોડથી કેવા થશે અપાકર્ષિત થશે, અને આપણે જે છે કેથોડની વાત કરીએ તો કેથોડ તરફ કેવા થશે આકર્ષિત જે છે એ આકર્ષિત થવાના છે। તો અત્યારે આપણે જે છે એ શું દર્શાવીએ છીએ તો કે અત્યારે આપણે એવું દર્શાવીએ છીએ કે તમે ધન વીજભારિત કલીલ જે છે એનું આકર્ષણ અને અપાકર્ષણ કઈ દિશામાં હોઈ શકે। સેમ વસ્તુ હવે આપણે દર્શાવી છે ઋણ વીજભારિત કલીલ માટે। હવે જો આપણે ઋણ વીજભારિત કલીલની વાત કરીએ તો ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા આર્સેનિક જે છે એ લઈએ, આર્સેનિક સલ્ફાઇડ, બરોબર AS2S3। હવે જો માની લો કે આપણી પાસે અહીંયા આર્સેનિક સલ્ફાઇડ જે આવેલું છે આવી રીતે હું દર્શાવું, નેગેટિવ વીજભાર પોતે ધરાવે છે, તો તમને ખબર છે કે કેથોડનો વીજભાર કેવો તો કે ભાઈ નેગેટિવ। કેથોડનો વીજભાર જો નેગેટિવ હોય તો કેથોડથી તો એ કેવું થવાનું છે તો કે કેથોડથી તો એ અપાકર્ષિત થશે, કારણ કે બંનેનો વીજભાર કેવો છે એક સરખો, તો એ કેથોડથી શું કરશે દૂર ભાગવાના પ્રયત્ન કરશે, કેથોડથી શું કરશે દૂર ભાગવાના પ્રયત્ન કરશે, અને પછી અહીંયા વાઘા બોર્ડરે આવી જશે જો કે અહીંયા સુધી એના ઉપર શું લાગે અપાકર્ષણ। જેવું વાઘા બોર્ડર ટપીને આ બાજુએ આવે તો એનોડ જે છે એના તરફ શું જોવા મળશે આપણને આકર્ષણ જે છે એ આકર્ષણ જોવા મળશે, બરોબર। તો હવે આપણે આમના આકર્ષણ જે છે એની જો વાત કરીએ તો થોડીક વાર પછી આપણને બધા જ કણો જે છે એ કેથોડ જે છે એ કેથોડની પ્લેટની આજુબાજુએ જે છે એ ગોઠવાયેલા જોવા મળવાના છે, બરોબર છે। ચાલો રેડી। તો અહીંયા આપણને જે છે એ શું જોવા મળશે તો કે અહીંયા આપણને જોવા મળશે કે હવે એ બધા જ જે છે એ કેથોડ જે છે એ કેથોડ ઘટકોથી અપાકર્ષિત અને એનોડ ઘટકોથી આકર્ષિત જે છે એ આકર્ષિત થયેલા જોવા મળશે। હવે આ જ થિયરી જે છે એનો આપણે ઉપયોગ કરીએ। આપણે ધારી લઈએ કે આપણે કોઈ અજ્ઞાત દ્રાવણ જે છે એ અજ્ઞાત દ્રાવણ બનાવેલું છે, તો એ જે અજ્ઞાત દ્રાવણની જો વાત કરીએ તો અજ્ઞાત દ્રાવણ જે છે એ શું થવાનું છે તો કે માની લો કે એનોડ તરફ આકર્ષિત થાય અને કેથોડથી અપાકર્ષિત થાય, તો સીધે સીધી આપણને શું ખબર પડી કે તમે બનાવેલું જે દ્રાવણ છે એ ઋણ વીજભાર ધરાવે છે। બીજા શબ્દોની અંદર વાત કરીએ, માની લો કે આપણે કોઈ એક અજ્ઞાત દ્રાવણ જે છે એ બનાવ્યું છે, એ અજ્ઞાત દ્રાવણ જે છે એ એનોડથી અપાકર્ષણ અનુભવે છે અને કેથોડ તરફ શું થાય છે આકર્ષિત થાય છે, તો આપણે અહીંયા પણ શું કહી શકવાના છીએ તો આપણે અહીંયા પણ કહી શકવાના છીએ કે હવે આ બનેલું દ્રાવણ ધન વીજભારિત હોવું જોઈએ। જો આ બે વસ્તુ જે છે ને તમારે સમજવાની અને પકડી રાખવાની કે એનોડથી અપાકર્ષિત થાય,
કેથોડથી આકર્ષિત થાય. તો વીજભાર કેવો હોય? ધન વીજભાર જે છે એ ધન વીજભાર હોવો જોઈએ. રેડી? ચાલો હવે આપણે જે છે એ બોર્ડ નંબર 2 ની વાત કરીએ. બોર્ડ નંબર 2 જે છે એમાં આપણે આગળ વધીએ અને હવે આપણે કલીલ કણો જે છે એના ઉપરની અધિશોષણ પ્રક્રિયા જે છે એ સમજવાની છે. જીટા પોટેન્શિયલ તરીકે જે છે એ ઓળખાતો આ ગુણધર્મ છે. બહુ અગત્યનો છે, સમજાવી શકાય એવો પણ હશે. જો હવે આપણે શું કરી નાખીએ તો કે પેજ નંબર 2 દર્શાવી દઈએ. બરોબર છે? હાલો આ પેજ નંબર 2. હવે આપણે અહીંયા જે છે શું કરવું છે તો કે અહીંયા આપણે દર્શાવવું છે કલીલ કણોના અધિશોષણના નિયમો. હવે જે કલીલ કણો જે છે એમનું અધિશોષણ કઈ રીતે થાય છે એ અધિશોષણની પ્રક્રિયા જે છે એ આપણે સમજાવવાની થશે. તો કલીલ કણોના અધિશોષણની પ્રક્રિયા સમજવા માટે આપણે ઉપયોગ કરવો પડશે આર્જેન્ટોમેટ્રિક પદ્ધતિનો. હવે આપણે જે છે એ શેનો ઉપયોગ કરવો પડશે તો કે આપણે ઉપયોગ કરવો પડશે આર્જેન્ટોમેટ્રિક પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે. જો હવે જ્યાં આર્જેન્ટોમેટ્રિક શબ્દ વાપરો ને એનો મતલબ શું થવાનો છે? આર્જેન્ટિનમ નાઇટ્રેટ, અને હું સાદી ભાષામાં લખું તો તરત શું બોલશું આપણે? સિલ્વર નાઇટ્રેટ. સમજણ પડી ગઈ ને? મતલબ સિલ્વર જે છે એનું લેટિન નામ શું છે? આર્જેન્ટિનમ છે. એટલે સિલ્વર આધારિત જે કોઈ પણ પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે આર્જેન્ટોમેટ્રિક પદ્ધતિ. એટલે આર્જેન્ટિનમ નાઇટ્રેટ તરીકે જે છે એને આપણે ઓળખાવી શકાય છે. તો હવે આપણે આજે આર્જેન્ટિનમ જે છે એની જો વાત કરીએ તો એને આપણે જે છે આવી રીતના સમજાવવાનું થશે કે ભાઈ આપણી પાસે એક આવેલું હશે AgNO3 નું દ્રાવણ વત્તા એની પ્રક્રિયા જે છે કરવાની છે આપણે HX સાથે. કોના સાથે કરશું? HX સાથે. હાઇડ્રોજન હેલાઇડ જે છે એના સાથે કરવાની છે. બરોબર છે? ચાલો તો હવે જે છે એ આપણે આર્જેન્ટોમેટ્રિકની જો વાત કરીએ તો એને આપણે આવી રીતે દર્શાવશું કે અહીંયા આપણી પાસે બનવાનું છે AgX વત્તા જે છે એ HNO3 બને છે. તો હવે અહીંયા જે AgX બને છે એને આપણે કહેવાનું છે સિલ્વર હેલાઇડ. આ જે સિલ્વર હેલાઇડ શબ્દ જે આપણે વાપરેલો છે ને એ અવક્ષેપ સ્વરૂપે આવશે. શેના તરીકે? અવક્ષેપ. અને હવે જે અવક્ષેપ છે એટલે આપણે નામ આપી દઈશું અધિશોષક. એટલે એને શું નામ આપી દઈશું? અધિશોષક નામ આપી દઈશું. જો તમારે HX નો વાપરવું હોય તો આપણે MX જે છે એ પણ વાપરી શકીએ છીએ. બરોબર છે? ચાલો આ જે છે એ ઘટક કયો થઈ જવાનો છે તો કે આ થઈ જશે સિલ્વર નાઇટ્રેટ. કયો થઈ જવાનો છે? સિલ્વર નાઇટ્રેટ ઘટક જે છે એ થઈ જવાનો છે. તો હવે સિલ્વર નાઇટ્રેટની પ્રક્રિયા HX અથવા MX સાથે કરીએ તો અહીંયા આપણી પાસે જે છે એ શું બનશે? AgX અથવા તો અને અહીંયા બનશે HNO3 અથવા તો MnO3. બરોબર છે? તો હવે આપણે જે છે એની જો વાત કરીએ તો જે સિલ્વર હેલાઇડ બનેલો અવક્ષેપ બનેલો છે, અધિશોષક જે બનેલો છે, તો એ જે અધિશોષક જે છે એના ઉપર હવે એના જેવાન જેવા બીજા ઘટક જે છે એનું અધિશોષણ જે છે એ અધિશોષણ થશે. તો જો હવે આને પ્રક્રિયાને આવી રીતે દર્શાવશું કે આપણી પાસે જે છે અહીંયા શું બનેલું હશે? AgX સોલિડ બનેલો હશે અને આજે AgX અધિશોષક જે બનવાનો છે આના ઉપર અધિશોષણ કરવા માટે જે ઘટકો આવવાના છે એ હશે કાં તો HX પ્રકારના અથવા તો જે છે MX પ્રકારના. બરોબર છે? અથવા તો જે છે એ હશે AgNO3 પ્રકારના. તો આ ત્રણમાંથી કયા ઘટકનું અધિશોષણ થાય છે એને આધારે આપણે જે છે એ અધિશોષણ જે છે એ અધિશોષણના પ્રકારો જે છે એ પ્રકારો પાડવાના છે. તો
તો અહીંયા જે છે એ બંને જોડાવાના કારણે જે છે એ હવે એક પોટેન્શિયલનો તફાવત જે છે એ તફાવત ઉત્પન્ન થશે અને એને આપણે નામ આપવાનું છે ઝીટા પોટેન્શિયલ. એને શું નામ આપવાનું છે? ઝીટા પોટેન્શિયલ. હવે જો એક વખત ખાલી ઉડતી નજરે પહેલા કહું, પછી તમને ડિટેલમાં લઈ જાઉં છું, એટલે આ બોર્ડ જે છે આપણને થોડી ખબર પડે. શું કીધું અહીંયા? તો કે જો કલીલ કણોના અધિશોષણના નિયમ માટે આપણે આર્જેન્ટોમેટ્રિક પદ્ધતિ વાપરશું. આર્જેન્ટોમેટ્રિક પદ્ધતિનો મતલબ શું થયો? આર્જેન્ટિનમ નાઇટ્રેટ લેવાનું છે, ઉદાહરણ તરીકે સિલ્વર નાઇટ્રેટ. સિલ્વર નાઇટ્રેટની પ્રક્રિયા તમે કાં તો હાઇડ્રોજન હેલાઇડ સાથે કરો અથવા ધાત્વીય હેલાઇડ સાથે કરો. મૂળ વસ્તુ બનવી જોઈએ સિલ્વર હેલાઇડ. આ વસ્તુ બનવી જોઈએ. અને આ જે બન્યો છે અવક્ષેપ, એ અવક્ષેપ કેવો હોવો જોઈએ? અધિશોષક તરીકે વર્તવો જોઈએ. અહીંયા જે છૂટું પડે એનું કંઈ આપણે કામ નથી. તો હવે આ જે અધિશોષક આપણે બનાવ્યો છે કે નહીં, અધિશોષક, એના ઉપર કયા કયા ઘટકો જોડાવા આવે છે? HX જોડાવા આવે છે, MX જોડાવા આવે છે કે AgNO3 પોતે જોડાવે છે? મૂળ ક્યાંથી આવવા જોઈએ? પ્રક્રિયકોમાંથી આવવા જોઈએ. અને હવે આમનું જોડાણ થશે પછી આમની વચ્ચે એક પ્રકારનો પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થશે. અને એ જે પોટેન્શિયલનો તફાવત છે ને, એને બોલવામાં આવે છે ઝીટા પોટેન્શિયલ. તો આ વસ્તુ જે છે એ બહુ જ અગત્યની છે. હવે અહીંયા જે પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થશે ને, એ અધિશોષણ જે છે એ બે પ્રકારના હશે. આ ખાલી માહિતી હતી. હવે જે શીખવાનું છે એ બહુ અગત્યનું છે. ધન વીજભારનું અધિશોષણ અને ઋણ વીજભારનું અધિશોષણ. બરાબર? તો એ જો ધન વીજભાર ને ઋણ વીજભાર છે ને, એ શીખવાના થશે. ચાલો જો તો પેજ નંબર 3 ઉપર આપણે હવે જે છે એ શું કામ કરીએ? તો કે પેજ નંબર 3 જે છે એના ઉપર આપણે ધન વીજભારનું અધિશોષણ જે છે એ સમજીએ. એટલે હવે બધું ડિટેલમાં સમજવાનું આવશે. અત્યાર સુધી આપણે જે છે દરેક ચર્ચા કરી હતી. હવે અગત્યનું શીખવાનું છે. શું લખીએ છીએ? ધન વીજભારનું અધિશોષણ. હવે આપણે જે છે એ શું સમજવાનું છે? ધન વીજભારનું અધિશોષણ. હવે ધન વીજભારનું અધિશોષણ માટે પ્રક્રિયા તો આપણે આ જ લઈએ છીએ. રાસાયણિક પ્રક્રિયા જે છે એ તો કોમન રહેશે. એમાં આપણે શું જોવાનું છે કે ભાઈ AgNO3 ની પ્રક્રિયા Ki સાથે કરીએ. ચાલો પોટેશિયમ આયોડાઇડ સાથે કરીએ છીએ. એટલે આપણને પહેલી તો ખબર પડી ગઈ કે આમાં નિપજ શું બનશે? AgI વત્તા બની જવાનું છે KNO3. જો આ આપણી એક રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ. જો નામ તો આપણને દરેકની ખબર જ છે. આને કહેવામાં આવે છે સિલ્વર નાઇટ્રેટ. આને કહેવામાં આવે છે પોટેશિયમ આયોડાઇડ. આને જે છે એ કહેવામાં આવે છે સિલ્વર આયોડાઇડ. અને આને કહેવામાં આવે છે પોટેશિયમ નાઇટ્રેટ. સમજો, આપણી પાસે સમીકરણ થઈ ગયું, પણ આપણે અહીંયા ચર્ચા કરવી છે ધન વીજભારનું અધિશોષણ. ધન વીજભારિત ઘટક જે છે ને, એ અધિશોષિત થવા માટે આવવો જોઈએ. હવે જે ધન વીજભારનું અધિશોષણ છે ને, એને આવી રીતે દર્શાવાય. એને દર્શાવવાની રીત આવી છે કે AgI, જો AgI કોણ થઈ જશે? તો કે એ થઈ જવાનો છે ધન અધિશોષક. બરોબર છે? અને એની ઉપર અધિશોષણ પામવા કોણ આવશે? Ag+ આવશે. આને બોલવામાં આવે છે ધન આયન જે છે એનું અધિશોષણ. તો હવે આપણે જે છે એ શું કરશું? તો કે આપણે જે છે એ પહેલા એક બ્યુરેટ લેશું. આ બ્યુરેટની જો વાત કરીએ તો બ્યુરેટની અંદર જે છે એ આપણે કોને દર્શાવવાનું છે? તો કે બ્યુરેટ જે છે એની અંદર આપણે દ્રાવણ જે છે એ ભરવાનું છે. ચાલો જો તો બ્યુરેટ જે છે એની જો વાત કરીએ તો આપણે એને આવી રીતે દર્શાવશું. બરોબર છે? આવી રીતે જો
કે આમાં આપણે જે છે એ શું ભરેલું છે તો કે આની અંદર જે છે એ આપણે હવે ભરેલું છે, ચાલો તો આપણે અધિશોષણ કોનું કરવાનું છે? Ag+ નું. જે આયનનું અધિશોષણ કરવાનું હોય કે નહીં એનું દ્રાવણ નીચે લેવામાં આવે, એની સંખ્યા આપણી પાસે કેવી હોવી જોઈએ? ઝાઝી હોવી જોઈએ. એટલે નીચે આવી જશે AgNO3 અને ઉપર આવી જશે Ki. જો ફરીથી એક વખત સમજાવીશ. આપણી પાસે અવક્ષેપ કોનો છે? Agi નો, બરોબર, કારણ કે એ તો બનવાનો જ છે, કેમ કે પ્રક્રિયા તો આ બેની જ કરવાની છે. પણ જે આયનનું અધિશોષણ કરવાનું હોય ને એની સાંદ્રતા મહત્તમ લેવાની હોય. કેવી લેવાની હોય? મહત્તમ. મહત્તમ એટલે કોણ? Ag+. Ag+ ક્યારે મહત્તમ હોય? જ્યારે તમે એને ફ્લાસ્કમાં લ્યો ને ત્યારે, બરોબર. એટલે આને જે છે એ વાંચવામાં આવે છે આવી રીતે કે સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં કે આયનો ઉમેરો. જો ઉમેરો કોનો કરવાનો છે? કે આયનો ઉમેરો કરવાનો છે. એટલે એને ક્યાં લેવાનું? બ્યુરેટમાં. નીચે કોને લેવાનું? AgNO3, જેનું આપણે અધિશોષણ કરવાનું છે, જેની સાંદ્રતા વધારે જોઈ છે. હવે જેવું ઉપરથી અહીંયા Ki નું એક ડ્રોપ્સ પડ્યું એટલે અહીંયા જે છે એ નિર્માણ કોનું થયું? Agi નું. કેટલું બન્યો? એક અવક્ષેપ જે છે એ બન્યો. હવે સમજો શું થયું? આ એક અવક્ષેપ જે છે એ કોનો બન્યો? Agi નો. હવે આ જે Agi છે ને જોઈને આકર્ષિત કોણ થાય? સમાન આયન. તો અહીંયા નીચે તમે જોશો કે નહીં તો નીચેના દ્રાવણમાં હજારોની સંખ્યામાં આવેલા છે Ag+ અને હજારોની સંખ્યામાં આવેલા છે NO3-. તમે આનું આયનીકરણ કરો તો શું થાય? Ag+ અને NO3- થાય. તો આ હજારોની સંખ્યામાં છે. કેમ આ જ હજારોની સંખ્યામાં છે? કારણ કે એ નીચે દ્રાવણમાં છે. ઉપરથી બ્યુરેટમાંથી તો કેટલા ટીપા પડશે? જેટલા પાડશું એટલા. તો એક જ Ki નું ટીપું પાડો એટલે એક જ અવક્ષેપ કોનો બને? તો કે Agi નો એક અવક્ષેપ બને. તો હવે આપણે આ જે Agi જે છે કે નહીં એની સાથે જે છે એ Ag+ જે છે એનું અધિશોષણ જે છે એ દર્શાવીએ. કોનું અધિશોષણ દર્શાવીએ? Ag+ નું અધિશોષણ દર્શાવીએ. તો અવક્ષેપ કોનો બન્યો? Agi નો. એની સાથે અધિશોષણ કોનું થયું? Ag+ નું. Ag+ ને જોઈને તરત જ એની સાથે જોડાવા કોણ આવવાનું છે? NO3- આવવાનું છે. કોણ આવવાનું છે? NO3 જે છે એ માઇનસ જે છે એ માઇનસ એની સાથે જોડાવા માટે આવશે. આવી રીતે. તો હવે આપણી પાસે અહીંયા જે દ્રાવણ આવેલું છે એની જો પેલા ચર્ચા કરીએ તો હું તમને આમ સમજાવું. પેલું લેયર તમને પેલા સમજાવું કે અવક્ષેપની ઉપર કોણ અધિશોષિત થયું? તો કે અવક્ષેપની ઉપર જે છે એ અધિશોષિત થાય છે Ag+. બરોબર છે. હલો, હેલો. જો તો આજે બન્યું ને આને બોલવામાં આવે છે પ્રથમ સ્થિર. આને શું બોલવામાં આવે છે? પ્રથમ સ્થિર વર્તુળ. હવે આપણી પાસે આ જો પ્રથમ સ્થિર વર્તુળ બન્યું. હવે અહીંયા Ag+ છે એટલે Ag+ ને જોઈને અંદર કોણ હશે? હજારોની સંખ્યામાં NO3-. તો અહીંયા જે છે એ NO3- જે છે એ આ Ag+ ની તરફ ધીરે ધીરે આકર્ષિત થતા જે છે એ જોવા મળશે. અને NO3 નું દ્રાવણ હતું એટલે એની ભેગું ભેગું Ag+ તો ક્યાંક ને ક્યાંક તો પડ્યા જ હશે. તો હવે આપણે જે છે એ આમની જો વાત કરીએ તો આવી રીતનું થયું કે એક અવક્ષેપ, એ અવક્ષેપની આજુબાજુ એના જેવા જેવા આયન જોડાઈ ગયા એટલે આ બન્યું પ્રથમ સ્થિર વર્તુળ. આ જે ઘટકો આવે છે એની જો વાત કરીએ તો આને બોલવામાં આવે છે દ્વિતીય વહનીય આયનો. આને શું કહેવાય? દ્વિતીય વહનીય આયનો. તો હવે આપણે શું દર્શાવશું? સાંભળજો. પ્રથમ સ્થિર તથા દ્વિતીય વહનીય આયનોના વીજભારના તફાવતને કારણે ઉત્પન્ન થતા
પોટેન્શિયલના તફાવતને શું કહેવામાં આવે છે? ઝીટા પોટેન્શિયલ કહે છે. એને શું કહેવામાં આવે છે? ઝીટા પોટેન્શિયલ કહેવામાં આવે છે. આ બંને વચ્ચે જે પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થાય એને કહેવામાં આવે છે ઝીટા પોટેન્શિયલ. હજુ આખું બોર્ડ એક વખત ફરતી સમજાવું. ધન વીજભારનું અધિશોષણ કરવું છે આપણે, તો ધન વીજભારનું અધિશોષણ કરવા માટે આપણે આને આવી રીતે દર્શાવશું, AgI / Ag+. મતલબ જો અવક્ષેપ ફરજિયાત AgI નો જ બનાવશું આપણે, પણ ધન આયન કીધું એટલે કોનું અધિશોષણ થવું જોઈએ? Ag+ નું. પ્રક્રિયા દર વખતે આ જ પ્રકારની રહેવાની છે. હવે શું થયું કે બ્યુરેટની અંદર તમારે જે છે શેનું દ્રાવણ ભરવાનું? Ki નું, કેમ કે એનું પ્રમાણ ઓછું છે. જો જેનું અધિશોષણ થતું હોય ને એની સંખ્યા મહત્તમ હોવી જોઈએ. જેની સંખ્યા મહત્તમ હોતી હોય કે નહીં, બરોબર છે, એને આપણે શું કહેવાનું કે એને AgNO3 નું દ્રાવણ તરીકે ઓળખાવશું. આવી રીતે તો AgNO3 નું દ્રાવણ એટલે એની મહત્તમ સંખ્યા. હવે ઉપરથી હું 1 ડ્રોપ્સ Ki નું નાખું તો એમાં શું થાય? AgI બને. હવે જે AgI બન્યો કે નહીં એની અંદર જે છે એને સમાન આયન કોણ થયું? તો કે Ag+. એ તરત જ અધિશોષણ થવા આવી જશે. હવે જે તરત જ અધિશોષણ થવા આવી ગયું કે નહીં એટલે પ્રથમ સ્થિર વર્તુળ કહેવાય. શું કહેવાય? પ્રથમ સ્થિર વર્તુળ. અને એની સાથે સાથે જે છે શું થવાનું છે? NO3- જે છે એ NO3- એને જોઈને આકર્ષિત થશે. એટલે આ AgNO3 નું દ્રાવણ હતું ને એમાંથી NO3 આકર્ષિત થયા, પણ આ સ્થિર થઈ ગયું. આ હજી વહન કરી શકે છે, બરોબર છે. તો એનો મતલબ એવો થયો, આને કહેવાય પ્રથમ સ્થિર વર્તુળ, આને કહેવાય દ્વિતીય વહનીય આયનો. તો પ્રથમ સ્થિર અને દ્વિતીય વહનીય આયનોના વીજભારના તફાવતને કારણે જે કેપેસિટન્સ ઉત્પન્ન થવાનું છે, એટલે પોટેન્શિયલનો તફાવત જે ઉત્પન્ન થવાનો છે એને કહેવામાં આવે છે ઝીટા પોટેન્શિયલ. હવે આના કરતા આપણે ઋણ વીજભારના અધિશોષણમાં આ જ વસ્તુ સમજાવશું, પણ અલગ રીતે. એટલે એમાં પણ તમે થોડુંક જે છે એ થોડુંક ધ્યાન રાખશો એટલે આ દરેક વસ્તુ સમજાઈ જશે. આના જેવી જ પ્રક્રિયા આવશે, દરેક વસ્તુ આ રીતે, માત્ર થોડોક તફાવત આવશે અને હું તફાવત તમને પાછો કહેતો રહીશ. જો હવે આપણે જે છે એ શું કરીએ તો કે અહીંયા ઋણ વીજભારનું અધિશોષણ જે છે એ ઋણ વીજભારનું અધિશોષણ દર્શાવીએ. ચલો બધી વસ્તુ ફરતી કરીએ એટલે આપણને ત્યારે પાછો બીજી વખત આખો કન્સેપ્ટ જે છે એ કન્સેપ્ટ શીખવા અને સમજવા મળે. ફરતી એક વખત ધ્યાન રાખજો કે કઈ રીતે આપણે ઋણ વીજભારને દર્શાવીએ છીએ. જો હું દરેક વસ્તુની ચોકસાઈ બીજી વખત કરતો રહીશ, થોડુંક ધ્યાન આપજો ખાલી. પેજ નંબર 4 શું કેવું છે આપણે? તો કે ઋણ વીજભારનું અધિશોષણ. હજો ઋણ વીજભારનું અધિશોષણ એટલે શું થયું? અવક્ષેપ તો કોનો બનવાનો છે? AgI નો. પણ AgI માંથી ધન આયન હતો તો કોણ હતો? Ag+. ઋણ આયન છે તો કોણ હશે? તો કે તો પાછો I- હશે. મતલબ જે છે એ શું થયો? તો કે મતલબ હવે આપણે આનું અધિશોષણ કરવું છે. હજુ હું ફરીથી પ્રક્રિયા લખું. પ્રક્રિયા જે છે એ તો આ જ થવાની છે કે પ્રક્રિયામાં આપણે કોને લેવાનું છે? AgNO3 નું દ્રાવણ. કોની સાથે પ્રક્રિયા કરાવવાનું છે? Ki ની સાથે પ્રક્રિયા કરાવવાની છે. શું બનવાનું છે? તો કે AgI બનવાનું છે. સાથે સાથે કોણ છૂટું પડશે? KNO3. ક્લિયર? હજો આની અંદર આપણે જોવા જઈએ તો આપણે ઋણ આયનનું અધિશોષણ કરવું છે એટલે આની સાંદ્રતા વધુ હોવી જોઈએ. જેનું અધિશોષણ થવાનું હોય ને એની સાંદ્રતા વધારે હોવી જોઈએ. એટલે ફરીથી આપણે જે છે એ શું બનાવી નાખીએ? બ્યુરેટ જે છે એ બ્યુરેટ બનાવી નાખીએ. હવે આ જે બ્યુરેટની આપણે વાત કરીએ છીએ તો બ્યુરેટમાં કોને ભરવાનું છે અને નીચે ફ્લાસ્કમાં કોને ભરવાનું એની પણ તમને સમજણ હોવી જોઈએ. તો ફરીથી એક વખત, જેનું અધિશોષણ એની સાંદ્રતા વધારે. તો એનો મતલબ એવો થયો કે ફ્લાસ્ક જે છે એમાં આપણે ભરવાનું Ki અને ઉપરનો જે ભાગ જે છે બ્યુરેટ વાળો ભાગ
એ બ્યુરેટમાં કોને ભરવાનો? AgNO3. જો ઉલટાઈ ગયું, પેલામાં શું હતું? નીચે AgNO3 હતું, ઉપર કોણ હતું? K હતું. આમાં ઉલટાઈ ગયું. હવે આપણે આને લખવું હોય તો શું લખાય? તો આપણે આવું લખાય, પોટેશિયમ આયોડાઇડના દ્રાવણમાં AgNO3 નો ઉમેરો. મતલબ કે વધારે સાંદ્રતા કોની છે? Ki ની છે. ઓછી સાંદ્રતા કોની છે? AgNO3 ની છે. હવે જો આપણે ઉપરની બાજુએથી એક ડ્રોપ્સ પાડશું એટલે તરત જ અહીંયા જે છે અવક્ષેપ તો બનવાનો જ છે ને. કોનો બનશે? AgI નો. અવક્ષેપ દર વખતે કોનો બનવો જોઈએ? AgI નો. એટલે અહીંયા આપણી પાસે AgI નો અવક્ષેપ બન્યો. હવે જાજી સાંદ્રતા કોની છે? Ag ની કે I ની? તો કે I ની. એટલા માટે પ્રથમ અધિશોષણ જે છે એ કોનું થવાનું છે? તો કે I માઇનસ નું થશે. કોનું થવાનું છે? I માઇનસ જે છે એનું અધિશોષણ થશે. જો એ આવી રીતે જો થઈ ગયું. એટલે હવે આજે બની ગયું કે નહીં? AgI ઉપર I નું અધિશોષણ. એટલે આને નામ આપવાનું છે પ્રથમ સ્થિર વર્તુળ. કે આ ક્યાંય હલવા બલવાના નથી. આ તો ફ્લાસ્કની અંદર એનો અવક્ષેપ બનાવ્યો, એની ઉપર I નું અધિશોષણ થઈ ગયું. હવે દ્રાવણમાં મુક્ત રીતે કોણ ફરે છે? તો કે મુક્ત રીતે Ki ફરે છે. મુક્ત રીતે કોણ ફરે છે? Ki ફરે છે. તો I ને જોઈને કોણ આકર્ષિત થાય? તો કે પોટેશિયમ આકર્ષિત થાય. તો હવે આજે પોટેશિયમ આકર્ષિત થાય છે Ki માંથી, એટલા માટે આને શું કહેવામાં આવે છે? આને કહેવામાં આવે છે દ્વિતીય વહનીય આયનો. તો હવે જે છે એ શું થશે? આમાં પણ જીટા પોટેન્શિયલ જે છે ઉત્પન્ન થશે. તો એ જે જીટા પોટેન્શિયલ કઈ રીતે ઉત્પન્ન થશે? આવી રીતે કે AgI નો અવક્ષેપ એની સાથે અધિશોષણ કોનું થયું? I નું. એટલે અહીંયા જે છે એ હવે આકર્ષિત થવા કોણ આવ્યું છે? K પ્લસ અને I માઇનસ. તો જો આમના દ્વારા જે છે એ વીજભારનો તફાવત જે ઉત્પન્ન થયો, આમના દ્વારા જે વીજભારનો તફાવત ઉત્પન્ન થયો, આને બોલવામાં આવે છે ઝીટા પોટેન્શિયલ. કઈ રીતે ઉત્પન્ન થયો? તો કે આ બે કોણ હતા? તો કે આ બંને હતા પ્રથમ સ્થિર વર્તુળ, અને આ જે છે એ કોણ હતું? દ્વિતીય વહનીય આયનો. તો એમાં જે વીજભારનો તફાવત ઉત્પન્ન થતો હોય છે આ બંનેની અંદર, તો એના કારણે જીટા પોટેન્શિયલ ઉત્પન્ન થાય. તો અહીંયા આપણે જે છે એ કોનું અધિશોષણ કર્યું હતું? ઋણ વીજભારનું અધિશોષણ કર્યું હતું. એક વખત પરથી જોઈએ, ઋણ વીજભારનું અધિશોષણ હોય એટલે AgI તો ફિક્સ થઈ જશે. આયોડિન માઇનસની સાંદ્રતા લેવાની, એટલે આની સાંદ્રતા વધારે હોવી જોઈએ. પ્રક્રિયા કઈ થઈ? તો કે AgNO3 અને Ki, એમાંથી શું બનશે? AgI અને KNO3 બને છે. જાજુ કોનું દ્રાવણ લેવાનું? પોટેશિયમ આયોડાઇડનું. ઉપરથી કોને નાખવાનું? AgNO3 જે છે એને નાખવાનું થશે. એટલે જાજી સાંદ્રતા હોય એ પ્રથમ સ્થિર વર્તુળમાં જોડાય. રેડી? ક્લિયર? ઝીટા પોટેન્શિયલ જે છે એ સમજાઈ જશે. ચાલો હવે આપણે જે છે એ કલીલની સાથે સંકળાયેલો એક વધારાનો મુદ્દો જે છે એ શીખવાનો છે. એટલે ટોપિક હવે બદલાશે. આને આપણે જે છે નામ આપવાનું છે સ્કંદન અને ઉર્ણન. અને આપણે જે છે શું નામ આપવાનું છે? કલીલોનું સ્કંદન અને કલીલોનું ઉર્ણન. તો પહેલા આપણે સ્કંદનની અને ઉર્ણનની વ્યાખ્યા સમજીએ, પછી આગળ વધીએ. ચાલો પેજ નંબર 5 ની વાત કરશું. એમાં આ દરેક પ્રકારની ચર્ચા કરીએ. ચાલો હેડિંગ મારી દઈએ, કલીલનું સ્કંદન અને ઉર્ણન. ચાલો સ્કંદન શબ્દ જે છે
એની જો વાત કરીએ તો એનો સાદો મતલબ થશે ભેગા થવું. સ્કંદનનો મતલબ શું થાય? ભેગા થવું, ગંઠાઈ જવું, બરોબર છે, ઝુમખું બનવું. દરેક શબ્દ તમે સ્કંદન સાથે જે છે એ દર્શાવી શકો છો. ઉદાહરણ તરીકે માટીવાળું પાણી હોય, ડોળું પાણી હોય તો એની અંદર આપણે ફટકડી ફેરવતા હોય તો ફટકડી ફેરવવાના કારણે જે છે માટીના ઘટકો એકબીજા સાથે જોડાતા જાય, જેના કારણે અણુ મોટો બનતો જાય, અવક્ષેપમાં રૂપાંતર પામે. અને અવક્ષેપમાં રૂપાંતર પામે તો આપણે જે છે એ શું કહી શકીએ? તો કે અવક્ષેપમાં જ્યારે રૂપાંતર પામતો હોય છે ને એટલે આપણે એવું કહી શકાય કે એનું જે છે અવક્ષેપમાં રૂપાંતર પામવાના કારણે જે છે એ તરત જ જે છે એ તળિયે બેસી જવાનો છે. તો એ જે ભેગા થયા કે નહીં, ઝુમખું જે બન્યું એને કહેવામાં આવે છે સ્કંદન. બરોબર? તો આ સ્કંદન જે છે એની વાત કરી. ઉર્ણનનો મતલબ એના કરતા વિરુદ્ધ, કે જે ઝુમખું હતું એને તમે તોડી નાખો, મૂળ સ્થિતિમાં લઈ આવો તો એને ઉર્ણન તરીકે ઓળખાવી શકાય. બરોબર? એને શેના તરીકે ઓળખાવી શકાય? ઉર્ણન તરીકે. તો જે કલીલનું સ્કંદન અને ઉર્ણન શબ્દ જે આપણે વાપરીએ છીએ તો એના માટે થઈને જે છે એ શું કરશું તો એ આપણે અહીંયા દર્શાવીએ. ચાલો ફોર એક્ઝામ્પલ આપણે ઈંડાની જરદી જે છે એ જરદી લઈએ. બરોબર છે? ઈંડું ટૂંકમાં લઈએ. આ ઈંડાના જરદીની વાત કરીએ તો એ કઈ સ્થિતિમાં હોય? તો કે પ્રવાહી અવસ્થામાં હોય. બરોબર છે? ઘટ પ્રવાહી અવસ્થા કહેવાય. હવે આ જે ઘટ પ્રવાહી અવસ્થા જે છે એને આપણે 373 કેલ્વિનથી વધારે તાપમાને ગરમ કરીએ તો 373 થી વધારે કેલ્વિન તાપમાને ગરમ કરવાથી આપણે એને બોઇલ કહીએ છીએ. બરોબર? બફાઈ જાય અને એના કારણે જે અંદરનો ભાગ જે છે એ કેવો થઈ જાય? ઘન અવસ્થામાં આવી જાય. તો પોતાની મૂળ અવસ્થા બદલાઈ ગઈ, પ્રવાહી અવસ્થામાંથી ઘન અવસ્થા એટલે અવસ્થામાં બદલાવો થયો. તો એ જે અવસ્થા બદલાય છે એટલા માટે આને કહેવામાં આવે છે સ્કંદન. એને શું કહેવામાં આવે છે? સ્કંદન. હવે આ જ ઈંડાની જરદીની વાત કરીએ જે પોતે કઈ અવસ્થા ધરાવે છે? તો કે ઘન અવસ્થા ધરાવે છે. એને જે છે આપણે એસિટિક એસિડમાં નાખીએ. હવે જો તમે જેને એસિડના દ્રાવણમાં નાખો છો ને તો પાછું જે છે એ કેવું બની જાય છે? તો કે પાછું એ પ્રવાહી અવસ્થા જે છે એ પ્રવાહી અવસ્થામાં આવે છે, કાઉન્સમાં મૂળ અવસ્થામાં આવી જાય છે. તો જે મૂળ અવસ્થામાં આવી જવાની પ્રક્રિયા જે છે એને શું કહેવાય? એને ઉર્ણન તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? ઉર્ણન તરીકે ઓળખવામાં આવે છે. આવી જ રીતે આપણે કલીલ દ્રાવણ જે છે એની જો વાત કરીએ તો કલીલ દ્રાવણ જે છે એમાંથી અવક્ષેપ બનવાની જે પ્રક્રિયા જે છે ને, અવક્ષેપ, એ અવક્ષેપ બનવાની પ્રક્રિયાને કહેવામાં આવે છે સ્કંદન. અને જો અવક્ષેપમાંથી પાછું કલીલ બની જાય તો એને બોલવામાં આવે છે ઉર્ણન. તો કલીલ સાથે બે પ્રકારની અવસ્થા જે છે એ સંકળાયેલી છે. કઈ બે પ્રકારની અવસ્થા? એક સ્કંદન અને બીજું ઉર્ણન. બરોબર છે? તો હવે આપણે જે છે એ આટલી સમજણ આપી દીધી સાદી, કે ઈંડાની જરદી પોતે પ્રવાહી અવસ્થા હોય, 373 કેલ્વિનથી વધારે તાપમાને ગરમ કરો ઘન અવસ્થા બની જાય તો એને સ્કંદન કહેવાય. ઘન અવસ્થા જે છે એને એસિટિક એસિડમાં નાખો, ઉર્ણન થઈ જાય તો પ્રવાહી અવસ્થા મૂળ અવસ્થામાં જે આવી જાય છે. તો આ એકબીજાથી વિરુદ્ધની પ્રક્રિયા થઈ, સ્કંદન અને ઉર્ણન. તો કલીલ દ્રાવણમાં પણ એવું જ છે કે તમે એવો કંઈક ફેરફાર કરો કે જેના કારણે એ જે છે એ અવક્ષેપમાં રૂપાંતરિત થાય. તો કલીલ દ્રાવણનું અવક્ષેપ બનવું એ સ્કંદન છે અને અવક્ષેપ જે છે એનું કલીલમાં બનવું એને ઉર્ણન જે છે એ ઉર્ણન તરીકે ઓળખાવી શકાય. તો હવે જે છે એ આ આપણે જે છે એની પ્રાથમિક માહિતી આપેલી છે. ડિટેલની અંદર આપણે જે છે એ હવે આવતીકાલે જે છે એ શીખવાનું થશે. બરોબર છે? કારણ કે આ થોડોક મોટો મુદ્દો છે એટલે આ વધારાના મુદ્દો જે છે ને આપણે આવતીકાલે જે છે એ સવિસ્તાર જે છે એ સવિસ્તાર સાથે સમજાવશું. ઓકે? તો આજે અહીંયા સુધી રાખીએ છીએ.